સુરત ડિંડોલી વિસ્તારના ખેતરના શેઢા પરથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશના કથિત હત્યાના કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટા પાયે કામગીરી કરી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। સમગ્ર ઘટનામાં બિહારના પાટનગર પટનાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 16 ઓગસ્ટના રોજ બપોરના સમયે ડિંડોલી વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણીના નાળામાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। લાશ પર ગળું કાપી છાતી, પીઠ અને ગરદનના ભાગે ઘા મારવાના નિશાન હતા, જેનાથી તેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું। ઘટના અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। મૃતકની ઓળખ શોધવા માટે અને ગુનાના ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિવિધ સ્ક્વોડ જેમાં એનડીપીએસ, ARMS સ્ક્વોડ તથા ઘટસ્ફોટ સ્ક્વોડનો સમાવેશ થતો તેમણે કામગીરી હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે તરીકે કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીઓના આધારે આરોપીની ઓળખ નવીન કુમાર પ્રમોદ યાદવ તરીકે કરી। જાણવા મળ્યું કે હત્યા કર્યા બાદ આરોપી ટ્રેન દ્વારા પોતાના વતન બિહારના લખીસરાય જતો રહ્યો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમે બિહારના STF સાથે સંકલન કરી પટના ખાતેથી આરોપીની ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો હતો। ગઈ તારીખ 16/8/2025 રોજ ડિંડોલી વિસ્તારના એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને એક ડેડ બોડી મળી આવી હતી। અનડિટેક્ટ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે। વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર STF સાથે આ ગુનામાં સંડોવાયેલ નવીન પ્રમોદ કુમાર યાદવ નામના ઈસમને પકડી પાડ્યો છે। તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય એની સાથે આ સુપર પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય, બંને એકબીજા સાથે પરિચય થયેલો અને અવારનવાર આ લોકો સાથે મળતા હતા। કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના ખીચામાંથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાયકલ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા, જેમાં નવીનને પોલીસ બિહાર STFની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે અને આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। એમો એ લોકોનો ઝઘડો થયો હતો એટલે એને ગળે ચપ્પુ મારી દીધું। ઝઘડાના કારણે એને મૃત્યુ નીપજવામાં આવ્યું। આગળ કોઈ ગુનામાં ના, અત્યાર સુધી કોઈ આગળ ગુનામાં સંડોવાયેલી માહિતી નથી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।